પેલો વસાવા છે ચેતર વસાવા, ચીટર છે ચીટર, 1 નંબરનો તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે ઉકાઈમાં આવે. ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાય સમયથી આદિવાસી નેતાના જે બયાનો આવતા હોય છે, જેઓ ભારે ચર્ચામાં રહેતા હોય છે, સાથે સાથે આ નિવેદનો લઈને વિવાદ પણ થતો હોય છે. અનેક એવા આદિવાસી નેતાઓ જે છે તેમના નિવેદનો વિવાદ સર્જતા હોય છે, જેમાં સૌ પ્રથમ પહેલું નામ આવે છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, તેઓના નિવેદનો વિવાદ સર્જતા હોય છે. આ ઉપરાંત અનેક જે આદિવાસી નેતાઓ જે છે એઓના નિવેદનો અને તેઓ જે અનેક કાર્યક્રમો કરતા હોય છે, જેના કારણે ગુજરાતમાં વિવાદ થતો હોય છે. તેમાં અનંત પટેલનું નામ પણ લઈ શકાય. અને આ બધાની સામે સામે ઘણી વખત જે ભારતીય સત્તારૂઢ પાર્ટીના નેતાઓ પણ આ નેતા જે છે, આદિવાસી નેતા છે, ચેતર વસાવા હોય કે અનંત પટેલ હોય, તેઓની સામે તેઓ બોલતા હોય છે. તાજેતરની અંદર ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ચેતર વસાવા સામે અનેક વખત બોલતા હતા અને બંને નેતાઓ આમને સામને હોય તેવા વિડીયો સામે આવતા હતા. પરંતુ હવે આ વિવાદની અંદર વધુ એક આદિવાસી નેતાનું નામ ઉમેરાયું છે અને આ નેતાનું નામ છે કુંવરજી હળપતિ. કુંવરજી હળપતિ રાજ્ય કક્ષાના મંત્રી છે અને તેઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે, બંનેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. અને તેઓએ એક કાર્યક્રમ હતો તાપીમાં, એ કાર્યક્રમ દરમિયાન તેઓએ બંને નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ત્યારે કુંવરજી હળપતિ મંત્રીએ શું કહ્યું હતું, આવો જોઈએ. સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી. અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે ઉકાઈમાં આવે. ચેતર વસાવા, પેલો વસાવા છે ચેતર વસાવા, ચીટર છે ચીટર, 1 નંબરનો તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માગણી કરે ને આંદોલન કરવું પડે. તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે. તો તમે જોયું કે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે શું આક્ષેપો કર્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે આ તેઓના નિવેદન બાદ સામેથી પણ નિવેદન આવે તેવી સંપૂર્ણ શક્યતા હતી અને એ પ્રમાણે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું પણ નિવેદન આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મંત્રી કુંવરજી હળપતિએ જે આક્ષેપો કર્યા છે તેને લઈને તેઓએ પણ મંત્રી પર અનેક આક્ષેપો કર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મંત્રી કુંવરજી હળપતિ પર શું આક્ષેપો કર્યા છે અને શું તેમનું કહેવું છે અને ચેતર વસાવા પર જે આરોપ મૂકવામાં આવે છે તે બાબતે ચેતર વસાવાનું શું કહેવું છે, આવો જોઈએ. રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું, તમે એક બંધારણીય હોદ્દા પર છો, તમારી ગુજરાતમાં સરકાર છે, દેશમાં સરકાર છે. જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો. રહી વાત ભ્રષ્ટાચારની, અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે. અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાયબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ, જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે, જેનું સંચાલન સંદીપ શાહ, દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમરગામના 14 ટ્રાયબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે. 10 ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે, જેની છેલ્લા 5 વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે 2000 થી 2500 કરોડનું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે એવું છે. જે વાત મેં ગૃહમાં પણ કરી છે, જે આજે પણ રેકોર્ડ પર છે. ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે, જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું. અને એમણે બીજી વાત કરી છે કે ચેતર વસાવા, આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે, ગેરમાર્ગે દોરે છે. તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ 2024-25માં
4,373 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્ર ને માત્ર 2,879 કરોડ તમે ફાળવ્યા છે અને એમાંથી પણ 902 કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે. ત્યારે પેલા 1,495 કરોડ ફાળવવાના બાકી અને આ 902 કરોડ વણ વપરાયેલા કુલ 2,400 કરોડ રૂપિયા આજે બી તમે ફાળવ્યા નથી. 60% રકમ આ નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં તમે આપ્યા નથી, જે આદિવાસી સમાજ સાથેનો અન્યાય છે. જો તમે આદિવાસી સમાજનું હિત ઈચ્છતા હોય તો શિષ્યવૃત્તિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શા માટે તમે બંધ કરી? આજે પણ ઉકાઈ, કાકરાપાડ, નર્મદા, કરજણના વિસ્થાપિતો વળતર માટે આજે ફરે છે. એમને આજે પણ વળતર મળ્યા નથી. આજે પણ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી, શાળા નથી, આજે રોડ રસ્તા નથી, કનેક્ટિવિટી નથી, આજે રોજગારી નથી. શા માટે તમે કરતા નથી? સિંચાઈનું પાણી કેમ આપતા નથી? કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર ન જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી, ત્યાં કેમ તમે બોલ્યા નથી? આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે, એમાં કેમ તમે બોલતા નથી? ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બહાર આવી જાય એના પર પડદો પાડવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા પર ટીકા ટિપ્પણી અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે. તો ચેતર વસાવાનું નિવેદન જોયું ત્યારે આ બાબતે અનંત પટેલ જે વાંસદાના ધારાસભ્ય છે તેમનું પણ નિવેદન આવ્યું છે. અનંત પટેલે પણ મંત્રી જે કુંવરજી હળપતિએ જે આરોપ મૂક્યો છે એ આરોપને લઈને અનંત પટેલે પણ પોતાનો જવાબ આપ્યો છે અને તેમને પણ જે મંત્રીએ જે આરોપને આક્ષેપ મૂક્યા છે તેને લઈને તેમને કુંવરજી હળપતિ પર અનેક આક્ષેપો અને આરોપો મૂક્યા છે. ત્યારે અનંત પટેલે શું કહ્યું આવો જોઈએ. મને એવું લાગે છે કે કુંવરજીભાઈ હળપતિની ડાગડી ચસકી હોય એવું લાગે છે, કેમ કે વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નને વાચા આપવાનું હતું ત્યારે કશું બોલતા નથી. એમના વિસ્તારમાં જ્યારે અમે મીટિંગ કરી અને જે સૌર ઉર્જા સોલાર પ્લાન્ટ જે ઉકાઈ જળાશય પર નાખવાના ગામના લોકો વિરોધ કરી રહ્યા હતા, અમે એમાં સપોર્ટ કર્યો છે. અને મને યાદ છે ત્યાં સુધી અમે કોઈની પાસે ટકાવારી લીધી નથી, પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમે વાંસદા ટ્રાઇબલ સબ પ્લાનના અંદર ફળાઉ રોપવા માટેના પ્લાન્સ આપવાના હતા ત્યારે તમે થરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા છે એ તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે. બીજી વાત, અમે આદિવાસી સમાજના લોકોને લઈને એમના પ્રશ્ન માટે રસ્તા પર ઉતરીએ છીએ અને એમને પ્રશ્નને વાચા આપીએ છીએ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં જ્યારે વાત કરવાની હતી ત્યારે તમે ઊભા થઈને તમે આપણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે તેની વાત કરી નથી. પરંતુ અગર તમે કોઈ એવી સાબિતી કરી બતાવતા હોય તો તમે અમારા પર તપાસ લાવી શકો છો. રહી વાત તાલુકા પંચાયતની, આ તાલુકા પંચાયત ભાજપની સરકારની છે અને એ જ તપાસ તમે કરી શકો છો. પરંતુ માત્ર આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નને વાચા આપવાનું મૂકીને ટકાવારી રાજ તમારી સરકારમાં ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે અને તમારે તમારા કપડાં તપાસવાની ખૂબ જરૂર છે. તો તમે જોયું કે આદિવાસી નેતાઓના નિવેદનો કેવા આવતા હોય છે ને તેની સામે કેવા જ બયાન પણ સામે એકબીજા સામે થતા હોય છે. ત્યારે આજે અમે વાત કરીશું કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારની અંદર નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે. તેવા નિવેદનો પણ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે. લોકસભાની ચૂંટણી વખતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા 7મી વખત લોકસભાની ચૂંટણી તે વખતે તે લડતા હતા. તેમની સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા અને તે વખતે પણ બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળતા હતા. ત્યારે હવે આ બધા વિવાદોની અંદર એક અન્ય નામ પણ ઉમેરાયું છે, કારણ કે થોડા સમય પહેલાં જ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોરે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સામે અનેક આક્ષેપો કર્યા હતા અને તેમને અલગતાવાદના નેતા પણ કહ્યા હતા તેવું તેમનું નિવેદન પણ આવ્યું હતું. ત્યારે આ બધાની વચ્ચે વધુ એક નેતા નામ ઉમેરાયું છે અને એ નેતા છે કુંવરજી હળપતિ. કુંવરજી હળપતિ ગુજરાત સરકારમાં આદિજાતિ કલ્યાણ મંત્રી છે, રાજ્ય કક્ષાના મંત્રી છે. ત્યારે તેઓ ના આ એક નિવેદન જે આવ્યું છે એ નિવેદનને લઈને તેમણે જે નિવેદન કર્યું છે એ વિપક્ષના નેતાઓ અને વિપક્ષના ધારાસભ્યો પર તેમને નિવેદન આપ્યું છે. તેમને સીધો આરોપ એક મંચ પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર સીધો આરોપ મૂક્યો છે અને તેમની પર બંને ધારાસભ્યો પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે. ત્યારે
નેતાના બયાન બાદ હવે સામે પક્ષે પણ નિવેદનો આવવા લાગ્યા છે. એટલે કે મંત્રીના નિવેદનની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નિવેદનો પણ આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે આ જે વિવાદ જે છે એ વિવાદ હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં સમય તેમ લાગતું નથી, કારણ કે એકબીજા પર આક્ષેપને પ્રતિ આક્ષેપ થવા લાગ્યા છે. અને આ આક્ષેપોની અંદર હવે નવા એક નેતાનું નામ ઉમેર્યું છે, એ છે કુંવરજી હળપતિ. ત્યારે કુંવરજી હળપતિ જે મંત્રી છે તેઓના આરોપ બાદ તો ધારાસભ્ય ચેતર વસાવાનું નિવેદન તો આવ્યું છે, પરંતુ આગામી દિવસોમાં જે આ નિવેદનો આવ્યા છે તેને લઈને હજુ પણ અનેક વિવાદ સર્જાય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે અમારો આ સમગ્ર રિપોર્ટ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. અને તમને ખાસ કોમેન્ટમાં એ પણ જણાવી શકશો કે આદિવાસી નેતાઓ અને ધારાસભ્યો છે એ એકબીજા પર આક્ષેપને પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, એ બાબતે તમારું શું કહેવું છે? નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.